નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। આમોદ શહેરના મારવાસ ટાવર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સરકારી જમીનના દબાણ હટાવવા માટેની કામગીરી કરી હતી। લોકોને ટૂંકી મુદત આપી મકાન ખાલી કરવાની નોટિસ આપીને કાર્યવાહી કરતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। જોકે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આમોદ શહેરના મારુવાસ ટાવર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત વર્ષો જૂનું એક રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે। નગરપાલિકાની ટીમે ટૂંકી સમય મર્યાદાની નોટિસ બાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી, જેનાથી અસરગ્રસ્ત પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો। નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 3591 હેઠળ આવતી આ જમીન સરકારની માલિકીની છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે મકાન ધારકને અગાઉ પણ વારંવાર સૂચના આપવામાં આવી હતી, જોકે નિર્ધારિત સમય મર્યાદામાં જગ્યા ખાલી ન થતા કાર્યવાહી કરવામાં આવી। આ સ્થળે તળાવના સૌંદર્યીકરણનું કામ મંજૂર થયેલું છે, ઉપરાંત નજીકમાં આવેલી જર્જરિત આંગણવાડી ઇમારત બાળકો માટે જોખમરૂપ બની શકે છે। આ મામલે મકાન માલિક અલ્તાફ સિદ્દી બાદશાહે નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે વસવાટ કરી રહ્યા છે અને નિયમિત રીતે વેરો પણ ભરે છે। જોકે અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીન પર વસવાટ કરતા વ્યક્તિ દ્વારા વેરો ભરવામાં આવે તેનો અર્થ એ નથી તે જમીનનો કાયદેસર માલિક બની જાય। અલ્તાફ સિદ્દી બાદશાહે દાવો કર્યો છે કે 1998ના નગરપાલિકાના ઠરાવ છતાં રેકોર્ડમાં નામ ન ચડવું એ પ્રશાસનિક ભૂલનું પરિણામ છે। નગરપાલિકાના અધિકારીઓએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે આવનાર સમયમાં સરકારી જમીન પર ગેરકાયદે રીતે દબાણ કરીને વસવાટ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દબાણ દૂર કરવામાં આવશે। આ ઘટનાને પગલે આમોદ શહેરમાં બુલડોઝર કાર્યવાહી, નોટિસની પ્રક્રિયા અને દબાણ હટાવવાની નીતિ અંગે ચર્ચા વધુ તેજ બની છે। આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી। નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું। ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે। બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે। એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું। ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી। નહીં, ખોટી વાત। એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા। એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે, એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મેટલ સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે। સાહેબ, બજારમાં સેવ ઉઠાવવા માટે તમે મોટા 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો, તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો છે? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી। જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે। આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક બરાબર છે, તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો। સરકારી જમીન પર વેરો ભરે એટલે એ સરકારી જમીનનો માલિક થઈ જતો નથી। વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે। એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું, હું મકાન મારું છે, એ વસ્તુ ખોટી છે। સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હોય છે એને હવે આવનાર સમયમાં એ મકાનો ખુલ્લા કરવા, જમીન ખુલ્લી કરવી પડશે। નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી। જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં આવતી ગિલાની કુવા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવામાં આવતા પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારી ના હોવાથી અને ગેરહાજર રહેતા ગંદુ પાણી રસ્તા ઉપર આવતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ગિલાની કુવા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલા પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના કારણે ગંદા પાણી લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી હતી, જેમાં શહેરના ખુલ્લા ખારકુવા, ખુલ્લા શૌચાલય અને તેના ગંદા પાણીના નિકાલ માટે એસટીપી નાખવામાં આવ્યો હતો। ગંદુ પાણી એસટીપી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોર્ડમાં પંપ બનાવ્યા હતા, જે તે વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડે છે। વોર્ડ નંબર 1માં પણ પોલીસ હેડક્વાર્ટરમાં આવું જ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે। જોકે આ પમ્પિંગ સ્ટેશન પર કોઈ કર્મચારી મૂકવામાં નહીં આવતા હોવાનું, ત્યાં ચાલુ પમ્પિંગ વખતે વારંવાર લાઇટ જવાથી અથવા પંપ બગડી જવાથી તે ગંદુ પાણી રિટર્ન આવતા ત્યાંના અમુક સ્થાનિક લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બેક આવે છે, જેનાથી સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પાણી ઉભરાઈને માર્ગ પર ભરાઈ રહેવાથી મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય પણ ઊભું થાય છે। આ અંગે સ્થાનિક સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અનેક
વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ છે. જો પાલિકા દ્વારા 2 દિવસ યોગ્ય કામગીરી નહીં કરાય તો સ્વયં પમ્પિંગ સ્ટેશન બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હું ભરૂચ પોલીસ લાઇન હેડક્વાર્ટર પાસે રહું છું, ગેલાની કુવાની સામે. હું કપિલાબેન વસાવા છું. અમારે રોજ આ પાણીની સમસ્યા છે, એ ક્યારે બંધ થશે? પાણી એટલું ગંદુ આવે છે કે નહીં પૂછે વાત. મારા તો ટોયલેટ બાથરૂમ જ પહેલા ભરાઈ જાય છે અને પાણી એટલે શ્વાસ આવે છે કે નહીં પૂછે. નાના નાના બચ્ચા એમાં હાથ નાખીને જાય છે, આવે છે. કઈ રીતે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું? એ તો સારું છે કે અમારા ઘર પાસે અમારા કોર્પોરેટર છે કોંગ્રેસના, તો દેખભાળ રાખે છે, નહીં તો આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું. કેવી રીતે પાણી ભરાય છે, શું છે શું નહીં, કોઈ કહેતા કોઈ જોવા આવતું નથી આ બાજુ. કેટલા સમયથી આ સમસ્યા છે? તમે કોઈને રજૂઆતો કરી છે? ઘણી વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ રજૂઆત કરવા છતાંય કોઈ આવતું જ નથી જોવા. શું માંગ છે તમારી? અમારી માંગ છે આ પાણી બંધ કરાવો, નહીં તો આ પમ્પિંગ સ્ટેશન બંધ કરાવો અહીંયાથી, નહીં તો હું તોડી નાખીશ જાતે. ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના 15-16 અંતર્ગત લાવ્યા હતા, પણ કહેવાય છે ને કે ખાલી વિકાસની ગુલબાગો ફૂંકતી આ ભરૂચ નગરપાલિકા વિકાસ લાવે છે ખરી, પણ એમનો વિકાસ મોટો થતો નથી. આજે વિકાસ 10 વર્ષ 12 વર્ષનો થયો છે, પણ આજે ભૂગર્ભમાં જ છે. અહીંયા ભરૂચ નગરપાલિકા આયોજિત મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ભરૂચ હેડક્વાર્ટરની બાજુમાં ગેલાની કુવા પાસે. આજે તમે તમારા કેમેરામાં હું બતાવી શકું છું કે એમની નગર યોજના કેવી છે, એમને ભૂગર્ભ ગટર યોજના નાખેલ છે તે કેવી છે. લોકોના ઘરોમાં અંદર પાણી ઘૂસે છે. છાસવારે જ્યારથી 5 વર્ષથી આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે ત્યારથી છાસવારે રોજ ઉભરાય છે. એ મોટર બગડી જાય, કાં તો પછી કઈ પાઇપલાઇન ઉભરાઈ જાય, ચેમ્બરો ઉભરાઈ જાય, અને એના હાલાકી ત્યાંના રહીશોને ભોગવવાનો વાળો આવ્યો છે. આ પમ્પિંગ સ્ટેશનમાં હાલીમાં વસીલા, પોલીસ હેડક્વાર્ટર, અન્ય કચેરીઓ અને બાજુમાં નર્મદા પાર્ક અને ગેલાની કુવાનું પાણી અંદર પંપ કરવામાં આવ્યું છે. એ પમ્પિંગ દ્વારા એસટીપીમાં જાય છે, પણ અહીંયા ધણી વગરનો ઢોર છે કે આ પમ્પિંગ સ્ટેશનમાં એમ તો કાર્યરત માણસ રહેવો જોઈએ. જે પ્રમાણે એચએનબી ને આ કામ સોંપ્યું છે તે એચએનબી કંપનીના માણસો અહીંયા અવેલેબલ રહેતા નથી. આ તો ત્યાંના રહીશો મને ફોન કરે અને હું નગરપાલિકાને ફોન કરું. ફક્ત ફોન પર અંતાક્ષરી રમી અને આ વાર્તા પૂરી કરવામાં આવે છે. જો આનું નિરાકરણ દિન 2 માં ના આવ્યું, આ પમ્પિંગ સ્ટેશન અમે તાળાબંધી કરી દઈશું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીકના ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ઝૂંપડપટ્ટીના દબાણો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સમયાંતરે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી કોમ્પ્લેક્સ નજીક લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ ઝૂંપડપટ્ટીના દબાણોને લઈને તંત્ર દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી, છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા અંતે તંત્રએ જાતે કાર્યવાહી હાથ ધરી. કાર્યવાહીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આવ્યો. દબાણ હટાવવાની આ ઝુંબેશને પગલે વિસ્તારમાં અન્ય ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક યુવતી ફોટોગ્રાફી કરતા નદીમાં પડી જતા તેને બચાવવા માટે પડેલો તેના ભાઈ નર્મદા નદીમાં તણાઈ જતા યુવાનનો મૃતદેહ આજે 2 દિવસ બાદ શોધી કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક ફોટોગ્રાફી દરમિયાન નદીમાં તણાયેલી યુવતીનો બચાવવા જતા યુવાન નર્મદા નદીમાં લાપતા બન્યો હતો. 2 દિવસની શોધખોળ બાદ આજે વહેલી સવારે સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકનો મૃતદેહ નર્મદા નદીમાંથી શોધી કાઢવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા આવ્યા હતા. આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનું પગ લપસી જતા તે નદીમાં તણાઈ ગઈ હતી. યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા ખાબક્યો. સ્થાનિક લોકોની મદદથી યુવતીને તાત્કાલિક બચાવી લેવામાં આવી, પરંતુ નયન વસાવા પ્રવાહમાં વહેતો ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. જોકે 2 દિવસ સુધી કોઈ અતોપતો ન લાગતા વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી યુવકનો મૃતદેહ નર્મદા નદીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહ મળ્યાની જાણ થતાં જ યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર એસપીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે મામલે આજે પત્રકાર પર હુમલો કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને ગુંડાગીરી કરનાર હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની વાત કરતા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતે આપવામાં આવી છે. ઝઘડિયા પોલીસ મથક ખાતે આજરોજ ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઝઘડિયા PI GI રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા. લોક દરબારમાં ઝઘડિયા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી, જેમાં વાહનો દ્વારા રાત્રિ દરમિયાન સફેદ LED લાઇટોનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો પોતાના વાહનોની હેડલાઇટો સફેદ LED રાખતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાય તે મુદ્દો પણ ચર્ચાયો હતો. ઉપરાંત તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર એક ગેરકાયદેસર રેત ખનન કરનારી સામે હુમલો કરવાની જે ઘટના બની તેમાં પોલીસ ફરિયાદના 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોય. તાકીદે તેની ધરપકડ કરવામાં આવે તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ સગીરા પર દુષ્કર્મ કરવા સહિત કેટલાક ગુના નોંધાયા હોય. આરોપીનો આ મુજબનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત આ ઘટના જ્યાં બની તે રાણીપોડા ગામ નજીકના નર્મદા નદીનો વિસ્તાર પાણીવાળો હોવાથી આ સ્થળે કોઈ લીઝની કાયદેસર પરવાનગી અપાઈ નથી, છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિને આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હોય. રજૂઆત પણ અગ્રસ્થાને રહી હતી. વળી પત્રકાર પર હુમલો થયા ત્યારબાદ જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી તેમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરાય તેવી રજૂઆત પણ કરવામાં આવી. અગ્રણીઓ દ્વારા લોક દરબારમાં જે રજૂઆતો કરવામાં આવી તે સંદર્ભે મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાએ ઘટતું કરવાની ખાતરી આપી. ઉપરાંત અગ્રણીઓની રજૂઆતમાં ટ્રાફિક સમસ્યા પણ અગ્રસ્થાને રહી હતી. વર્ષ 2024ની સરખામણીએ 2025ના વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો. આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત PI શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. અંકલેશ્વરના પત્રકાર એવા મનહરભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી અચાનક મોત થતા પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અંકલેશ્વરમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા મનહરભાઈ પટેલનું ગતરોજ રાત્રે ઓચિંતા આવેલા હૃદયરોગના હુમલામાં ટૂંકી સારવારને અંતે નિધન થતા સમસ્ત અંકલેશ્વરના પ્રેસ મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મના કાકાના હુલામણા નામે જાણીતા મનહરભાઈ પટેલે TV9, TNN માં રેવા ન્યૂઝ ચેનલમાં વર્ષોથી પત્રકાર તરીકે સેવાઓ આપી હતી. ખેતીના કૌટુંબિક વ્યવસાય ઉપરાંત મીડિયા ક્ષેત્રે તેઓ કાર્યરત રહ્યા હતા. ગતરોજ રાતે ભડકોદરા ગામમાં એક ડાયરાના કાર્યક્રમમાં હાજર હતા. તે દરમિયાન એકાએક તેઓની તબિયત બગડી. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું. આજરોજ તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો સહિત લોકો પણ જોડાયા હતા. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ દરમિયાન 900 કિલો દોરા અને પેપર વેસ્ટ એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાનિ અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્રિત કર્યા. ઉદ્દેશ્ય એક જ ચાઇનીઝ અને વેસ્ટ દોરાના કારણે થતા પક્ષીઓના મોત તથા માનવ અકસ્માતો અટકાવવાના. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણી પ્રત્યે સંવેદનશીલતા વધે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું. સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા, જેના પરિણામે વિશાળ પ્રમાણમાં દોરા એકત્રિત થયા હતા. નમસ્કાર. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષો અમે લોકો બાળકોને અવેર કરવાનો કાર્યક્રમ
મકર સંક્રાંતિ દરમિયાન, તથા રસ્તે જે દોરા પડેલા હોય છે તેના નિકાલ માટે, એના એકત્રીકરણ માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. આ વખતે 52 થી 55 સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને લગભગ 90% સ્કૂલોની અંદર દોરા અમારી પાસે એકત્રિત કરીને બાળકોએ જમા કરાવ્યા છે સ્કૂલ તરફથી. આ વખતે 5000 ઉપરાંત બાળકો 900 કિલો દોરા એકત્રિત કરી શક્યા છીએ. અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ બોલ પેન, પેન્સિલ, સર્ટી વગેરે આપીને. આની અંદર મુખ્ય ફાળો અમને સપોર્ટ વન ખાતાનો પણ મળી રહ્યો છે, જે નોંધપાત્ર છે. અને હજી પણ લોકોને વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરા અને બધાનો ઉપયોગ ઓછો કરો. આ વર્ષે ઘણો ઓછો ઉપયોગ થયો છે ચાઇનીઝ દોરાનો. એક અમારી એચિવમેન્ટ અમને નજર સામે આવી રહી છે. રાજપીપળા શહેરમાં નગરપાલિકા દ્વારા પબ્લિક ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી નાણાંનો દુરુપયોગ કરતા આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહે અમદાવાદ હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરી છે. રાજપીપળામાં સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરવા બાબતે રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે અમદાવાદ હાઈકોર્ટમાં પીએલઆઈની ફરિયાદ દાખલ કરી છે. યુવરાજે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તેવી ઉમેરો કોર્ટને તાકીદ કરી છે. રાજપીપળા ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દુરુપયોગ કરાયાનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ કરાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી છે. આ કેસ 5 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. યુવરાજના જણાવ્યા અનુસાર મારા પરદાદા સ્વર્ગીય વિજયસિંહજી મહારાજ પ્રજાના મનોરંજન માટે રાજપીપળાના લોકો માટે પાલિકાને હરવા ફરવાના હેતુ માટે ગાર્ડન માટે જગ્યા આપી હતી. રાજપીપળા રાજ્યના વિલીનીકરણ વખતે લખ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ નોન કોમર્શિયલ હેતુ માટે કરવાનો છે, પણ રાજપીપળા નગરપાલિકાએ તેનો હેતુફેર કરી કોમર્શિયલ હેતુ માટે ગાર્ડનમાં ખાણીપીણીની કોમર્શિયલ દુકાનો બનાવી આર્થિક ફાયદો કરી રહ્યા છે, જેની પરવાનગી પણ બનાવી નથી. આ અંગે ઉચ્ચ કક્ષાએ ઘણી જગ્યાએ લેખિત રજૂઆત કરવા કોઈ ન્યાય ન મળતા છેવટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે. ગાર્ડનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ માંગ કરી છે. મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે એક બહુ સુંદર પબ્લિક ગાર્ડન રાજપીપળાના નાગરિકોના ભેટ માટે આપ્યું હતું અને એ વિલીનીકરણ વખતે એમને ચોખ્ખું લખેલું કે આ નોન કમર્શિયલ યુઝ માટે થવું જોઈએ. અને તે છતાં રાજપીપળા નગરપાલિકાએ એ ગાર્ડનમાં એક શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એનું સ્ટે લઈ આવ્યો. પછી ત્યાં કમર્શિયલ દુકાનો બનાવી છે જેની પરવાનગી પણ નથી લેવામાં આવી અને ત્યાં એ લોકો કમર્શિયલ પર્પઝ માટે આપવા માંગે છે. મેં ઘણા બધા કાગળો લખ્યા છે પ્રાદેશિક કમિશનરને, કલેક્ટરને, નગરપાલિકાને, પણ કોઈ પણ જાતનો જવાબ નહીં આવતા છેલ્લે મને અમદાવાદ હાઈકોર્ટમાં એક પીઆઈએલ મેં દાખલ કરી છે અને મને જાણવું છે કે વગર પરવાનગીએ અને હેતુફેર કરીને નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એનું મને જવાબ જોઈએ છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર આની બાજુમાં આવેલા સાહિલ ટેમ્પો કેરિયરની ઓફિસમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સાહિલ ટેમ્પો કેરિયર નામની ઓફિસમાં જુગાર રમતા 6 શખ્સોને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે ₹27,300 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ માહિતીના આધારે રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવે પર આવેલી સાહિલ ટેમ્પો કેરિયર ઓફિસમાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન જુગાર રમતા વિનોદ રામ ફૂલ શર્મા, મુજીબ અલી મોહમ્મદ રંગરેજ, રાજેશ ચંદ્રી જોયરે, શેખ રશીદ ખાન, ઉમેશ રાવ તથા કૃષ્ણા જોશી મળી કુલ 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹21,000 તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹27,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.